Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. નમસ્કાર અમેરિકા. ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી. ધંધુકામાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું. ઓપરેશન રૂપાલા હેઠળ સંમેલનનું આયોજન. હજારો ક્ષત્રિય આગેવાનો સાથે મહિપાલસિંહ પણ પહોંચ્યા ધંધુકા. ક્ષત્રિય સમાજના વિરોધે વધુ ઉગ્ર રૂપ કર્યું ધારણ. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ગાંધીનગરના કમલમને ઘેરવાની કરી વાત. અમરેલીમાં કોંગ્રેસના પ્રતાપ દુધાતે ભાજપ પર સાધ્યું નિશાન. કહ્યું, 4 ચોપડી ભણેલાને જાહેરમાં ડિબેટ કરવાની ચેલેન્જ આપું છું. કેજરીવાલની ધરપકડનો ગુજરાતના આપના સમર્થકોએ કર્યો વિરોધ. ચૈતર વસાવા સહિત લોકોએ કર્યો 1 દિવસીય પ્રાતિક ઉપવાસ. વડાપ્રધાન મોદીએ પ્રચારને આપ્યો વેગ. એક જ દિવસમાં 3 રાજ્યોમાં સભા સંબોધી. કર્યો ચૂંટણી પ્રચાર. બિહાર અને વેસ્ટ બેંગાલમાં પ્રચાર તો મધ્યપ્રદેશમાં કર્યો રોડ શો. પરસોત્તમ રૂપાલાના વિરોધ અંતર્ગત ઓપરેશન રૂપાલા ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને તેને લઈ અને ધંધુકામાં ક્ષત્રિય સમાજની એક અસ્મિતા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શું થયું આ આયોજનમાં જુઓ. આ વિવાદની અંદર એવી વાત થાય છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં આવે અને જેને લઈ અનેક બેઠકો પણ ભાજપ સાથે ક્ષત્રિય સમાજે કરી લીધી છે. પરંતુ દર વખતે એક જ વાત આવીને ઊભી રહે છે કે અમે કોઈ પણ પ્રકારની હવે માફી નહીં આપીએ અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે પરત ખેંચવામાં આવવી જોઈએ. આ વાતને લઈ અને રાજકોટની અંદર એક મહાબેઠકનું આયોજન પણ કરવામાં આવે છે, જેની અંદર ક્ષત્રિય સમાજના પ્રવક્તા છે કરણસિંહ ચાવડા તે એવું કહે છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચવાની જે હવે ચળવળ છે તેને હવે પરસોત્તમ રૂપાલા ઓપરેશન રૂપાલા નામ આપી દેવામાં આવ્યું છે. આ ઓપરેશન રૂપાલા અંતર્ગત ગઈકાલે રાજકોટની અંદર ક્ષત્રિયાણીઓએ કેસરી સાડી અને જેટલા પુરુષો હતા તેમણે કેસરી સાફા પહેરી અને રાજકોટમાં મહારેલીનું પણ આયોજન કર્યું હતું. આ મહારેલી કાઢી અને રાજકોટના કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું અને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આવનારા સમયની અંદર અનેક રાજ્યમાં અનેક જિલ્લાઓ અને અનેક તાલુકાઓની અંદર પણ હવે ક્ષત્રિય સમાજના આગેવાનો જશે અને દરેક કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવશે. અનેક જગ્યાએ તોડફોડ પણ કરવામાં આવી. ભાજપના કાર્યક્રમની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો ઘૂસી ગયા હતા અને સુરેન્દ્રનગરની અંદર પણ એક બેઠકનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચ્યા હતા. આ બધાની વચ્ચે ધંધુકાની અંદર પણ એક બેઠકનું આયોજન થાય છે જેને અસ્મિતા સંમેલન નામ આપવામાં આવે છે અને આ અસ્મિતા સંમેલનની અંદર હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મહિપાલસિંહ પણ આવ્યા હતા અને મહિપાલસિંહ એવું પણ કહ્યું હતું કે અમારે હવે એવું પણ મજબૂર ના કરશો કે અમે અત્યાર સુધી જે અહિંસાથી હાલીએ છીએ એ હિંસામાં ના બદલાય. જો હિંસા થશે તો આ કાર્યક્રમ એક જ દિવસમાં પતી જાય, પરંતુ અમારે એવું નથી કરવું. રાજકોટના પરસોત્તમ રૂપાલાનો જે ટિકિટ લેવાની માંગ છે તેને ક્ષત્રિય સમાજ એકદમ જોશ સાથે આગળ વધી રહ્યું છે અને કોઈ પણ રીતના માફી નહીં મળે એવી પણ વાત અત્યારે કહેવામાં આવી હતી. ધંધુકાની અંદર એક બહુ મોટા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને જ્યાં હજારો ક્ષત્રિય આગેવાનો પણ હતા.
ધંધુકાની અંદર યુવરાજ સિંહની પણ હાજરી જોવા મળી હતી, જેમાં અનેક ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તેમણે પોતપોતાની રીતના પરસોત્તમ રૂપાલાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. અને એ વિરોધ વચ્ચે અત્યારે ધંધુકાની આ બેઠક પૂર્ણ થઈ છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આવનારા થોડાક દિવસોની અંદર આ વસ્તુનું પરિણામ ચોક્કસથી આવશે. તો બીજી તરફ કરણી સેનાના રાજ શેખાવતે પણ એવું નિવેદન આપ્યું છે કે વિડીયો દ્વારા કે 9 તારીખે અમે ગાંધીનગરનું જે ભાજપનું મેઇન મથક કહી શકાય એવા કમલમને પણ ઘેરી લેશું અને જો કાંઈ નહીં આવે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયની અંદર પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં આવે છે કે નહીં. શું ભાજપ ક્ષત્રિય સમાજ દ્વારા જે આ વાતની રજૂઆત થઈ રહી છે પરસોત્તમ રૂપાલાની ટિકિટને લઈ અને તેને સ્વીકારે છે કે નહીં. કરણી સેનાના રાજ શેખાવતે એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં ગાંધીનગરના કમલમને ઘેરી લેવાની વાત કરતો આ વિડીયો અત્યારે અપલોડ કરવામાં આવ્યો છે. શું છે આ વિડીયોમાં તમે પણ સાંભળો. जय माता दी, जय माँ कर्णी, जय माँ भगवान। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल, इनकलाब जिंदाबाद। મિત્રો, નિર્ણાયક લડતનો સમય આવી ગયો છે અને સ્વાભિમાન માટે, માન સન્માન માટે આપણે ક્ષત્રિયોએ તો ઇતિહાસ રચ્યા છે. આ લોકતંત્રમાં એક રાજકીય વ્યક્તિ જાણી જોઈને નિમ્ન સ્તરની ટિપ્પણી આપણા સમાજ અને મહાપુરુષો અને આપણી માતૃશક્તિ વિશે કરી જાય છે અને સતત વિરોધ પ્રદર્શન છતાંય ભારતીય જનતા પાર્ટી સમાજની માંગને ન્યાય આપતી નથી. તો હવે આપણે સૌ સાથે મળી ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ ગાંધીનગરે સંમેલન માટે ભેગા થઈએ. તારીખ 9 એપ્રિલ 2024 બપોરે 2 વાગે. અને જેને જે સમજવું હોય સમજે. અમારું આ સંમેલન, આ ધરણા પ્રદર્શન, આ ઘેરાવ અને આક્રોશિત રજૂઆત, પરંતુ 9 તારીખે આપણે સૌ ભેગા મળી અને ઇતિહાસના સ્વર્ણ અક્ષરોમાં આપણા સૌનું નામ અંકિત અવશ્ય કરાવીશું. એટલે મિત્રો, આપ સૌની વાટ જોઈશ. આ સમાજના માન સન્માન અને સ્વાભિમાનની લડત છે, આપણા સૌની લડત છે. તો આવો આપણે સૌ સાથે મળી આ લડતમાં ભાગીદારી સુનિશ્ચિત કરીએ અને ન્યાય મેળવીને આપણે સૌ આપણા સમાજનું માન સન્માન અને સ્વાભિમાનનું રક્ષણ કરીએ. આપ સૌની વાટ જોઈશ. તારીખ 9 એપ્રિલ 2024 બપોરે 2 વાગે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગરમાં. તો આપ અવશ્ય બધા તૈયારીમાં આવજો. કેસરિયા ઝંડો અને ઝંડા માટે દંડાની આવશ્યકતા પડે. દંડો મજબૂત હોવો જોઈએ. એને જે ભાષામાં જવાબ જોઈએ એને એ ભાષામાં એ દિવસે આપણે જવાબ આપીએ. લાખોની સંખ્યામાં ગુજરાતના ગામડેથી લોકો એ દિવસે ઉપસ્થિતિ અવશ્ય દર્જ કરાવે. અને તમામ મારા યુવા ભાઈઓ બહેનો ને મારી વિનંતી, અને જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર છે, સોશિયલ મીડિયાના ઓપરેટ કરવાનું કાર્ય કરી રહ્યા છે વર્ષોથી સતત, એ તમામને મારી વિનંતી કે આ જે અપીલ છે, આ અપીલ ગુજરાતના તમામે તમામ લોકો સુધી પહોંચાડે અને તારીખ 9/4/2024 રોજ બપોરે 2 વાગે ઐતિહાસિક સંખ્યાની સાથે
આપણે આપણા આ આયોજનને સફળ બનાવીએ. અવશ્ય પધારજો. હું આપીશ સ્માર્ટ ચોઈસ. જય મા કરણી, જય ભવાની, જય ભાવના. ચૂંટણી નજીક આવે એટલે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ જતો હોય છે અને તેમાંથી અમરેલી પર કોંગ્રેસના પ્રતાપ દુધાતે ભાજપને આડે હાથ લીધા હતા. શું કહ્યું હતું પ્રતાપ દુધાતે તમે પણ જુઓ. લોકસભાના ઉમેદવારમાં હરીફ ઉમેદવારની બારાની મારે કઈ વાત કરવી નથી. ગઈકાલે એના આલા નેતાઓ અહીંયા બધા મુખ્યમંત્રી અહીંયા આવ્યા હતા હથરું પાડવા, પણ એને કાનમાં કહેતા ગયા કે આ આપણા પોપટને કે બોલવા દેતા નહીં, આ રામ રામ બોલી નહીં કે હું તો બોલશે એનું નક્કી નથી. એટલે કે મૂંગો રાખજો. અમારા ઉમેદવારની સામે કુંડલાની નાવડીમાં ડિબેટ કરવી તો તૈયારી, તમે અમરેલીની બજારમાં કહો તો ન્યા ડિબેટ કરવાની તૈયારી. એના જે રખેવાળી કરવા નીકળેલા નેતાઓ છે, આ મીડિયા મારફતે ચેલેન્જ આપું છું. મારા ઉમેદવારની હરીફાઈમાં બેસી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેડૂતનો મુદ્દો હોય, વેપારીનો મુદ્દો હોય, કોઈ પણ મુદ્દા ઉપર અડધો કલાક ટીવી ઉપર હરખી વાત કરી દે એટલે તમને સાંસદ અમારે બનાવી દેવાના. 4 સોપડી ભણેલો ઉમેદવાર ગોતી આવ્યા. સામે આપણા એજ્યુકેશનમાં પાવરફુલ, કાંઈ ઘટતું જ નથી. હું ગભરાઈ ગયો, આવું 400 ની 12 વીઘું જાય તે હમણાં લિસ્ટ જોઈ 400 તેના બાપા ઉમેદવાર જ ઉભા ન થયા. 400 ની અંદર તો ઉમેદવાર, એટલે ઈ મુદ્દો એને ભૂલાઈ ગયો. 400 કે પાર ઈ વાળી વાર્તા પૂરી થઈ. હવે વાત આવી 26-0 5 લાખની લીડ. એમાંથી ને બારા નીકળી ગયા, કારણ કે 7-8 સીટ ઉપર એવા બાજ્યા 15 દી લગી ટીવીમાં બીજા કોઈનો મુદ્દો જ ન આવ્યો. અને આ ફારૂકભાઈ એને બીજું કઈ બતાવ્યું જ નહીં, નતું એનું જ બતાવ્યું. હમણાં એક કઈક ઓડિયો ક્લિપ આવી હતી, હસુભાઈ પોલીસ સ્ટેશન 2 જણા બાંધતા ગયા. પૂછ્યું કોણ બાંધ્યા, તો કે ભાજપ વાળા. ક્યાં બાંધ્યા, તો કે કાર્યાલય ઉપર. એનથી બાંધ્યા, તો કે દંડાથી. એનો દંડો તો ભાજપના ઝંડાનો દંડો. કટાટ બધો અત્યારે ભાજપમાં છે. અહીંયા તો અમારો પરેશભાઈ કેમ ટનાટન નક્કોર કોંગ્રેસ છે ભાઈ, કે નથી? અહીંયા જિલ્લાના વડીલોને સાઈડ ઉપર મૂકી નવા નેતા નાવલીમાં ઊભા થયા. એટલો વાણી વિલાસ કરે કેમ લાગે આ 2 વર્ષમાં બધા હોના નળિયા કરી દીધા હશે. કરી દીધા બધાને. એટલી બધી વાતો કરે. પહેલા તો આવતા ત્યારે મને ગોપીણમાં લીધો વસુભાઈ કે એટલા વર્ષથી કાંઈના બધા નેતા નિષ્ફળ. મેં પૈસા ભૂતો 5 વર્ષ રહ્યો, 15 વર્ષ તમારા જ રહ્યા, એ નિષ્ફળ થઈ ગયા. મેં તમે એક જ હારા માણા થયા તો એમાંથી પેરવી તોડ્યું, એમાંથી બારા નીકળ્યા તો નકરો વિકાસનો ત્રિકમ લઈને ખંભે લઈને આટા માર્યા કરે. એટલે મેં એક ભાઈને કીધું કે એની માના હમ ખાઈને પૂછો જોબ નંબરે કોઈ લાવ્યા, લેટર કે લખ્યો કે દરખાસ્ત કરવા ગયા તો ઈ પાછા ગામડામાં જઈને ખૂણામાં જઈને કાનમાં કે વળી લાવ્યો તો કે પ્રતાપ સાહેબ કે હક તો હવે મારો લાગે ને. હક તમારો લગાડો, કાંઈ વાંધો નહીં. 2 વર્ષ આવી ગયા, પોણા 2 વર્ષ ગયા, હમણાં 5 વર્ષ પૂરા થઈ જાય વાતુમાં. સાવરકુંડલાને સિંગાપુર બનાવવાની વાતું કરે. થોડાક ત્યાં એક ખાકી વર્દીમાં 1.5 વર્ષ કેટલું વર્ષ થયું ભાઈ ભાજપનો એજન્ટ આવ્યો હતો. થોડાક દી તો મને એમ થયું મને કે જેલમાં ગાલ દે. પણ અમે કોઠા હુજ વાળા કોંગ્રેસી છે. મેં કીધું ભાઈ આમાં લાગમાં આવે ત્યારે તારો સિક્યો થાય ને. એટલે બરાબર ચૂંટણીને પ્રેમ પત્ર લખ્યો, ગયો. પણ એની યારે હજી હિસાબ કિતાબ આપણો અધૂરો ઊભો છે. બોલ્યામાં ફેરફાર નથી કરવાનો, એ કરશું સમય. ભરૂચ લોકસભા બેઠક ઉપર છોટુ વસાવાની અધ્યક્ષતામાં ભારતીય આદિવાસી સંવિદા સેવાના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આવો જાણીએ કોણ છે તે લોકો અને કોના જાહેર થયા છે નામ. લોકસભા ચૂંટણીને લઈને પડઘમ વાગી રહ્યા છે અને આ બધાની વચ્ચે એક બેઠક એવી છે જેના લઈને સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે અને આ બેઠક છે ભરૂચ લોકસભા બેઠક. અહીંથી આમ આદમી પાર્ટી છે તે મેદાનમાં છે. લોકસભા ચૂંટણીમાં જે ગઠબંધન થયું છે તે ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા લડી રહ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી મનસુખ વસાવા છે તે મેદાનમાં છે. અને હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેના મુજબ અહીંથી છોટુ વસાવા છે તે પણ મેદાનમાં ઉતરી શકે છે. જે મળતી માહિતી છે તેની વાત કરીએ તો ભારતીય આદિવાસી સંવિધાન સેનાની જે જાહેરાત કરવામાં આવી છે તે પાર્ટી છે તેના અધ્યક્ષ સ્થાને
છોટુ વસાવાની નિમણૂક કરવામાં આવી છે અને ઉપાધ્યક્ષ તરીકે છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા છે તેમને ઉપાધ્યક્ષ બનાવાયા છે. મનસુખ વસાવા સાથે જ્યારે છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે હવે છોટુ વસાવાના નાના પુત્રને ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આજે નવી પાર્ટી છે ભારતીય આદિવાસી સંવિધાન સેના પાર્ટી, અને આ બધાની વચ્ચે આગામી 2 દિવસમાં બની શકે કે ભરૂચ લોકસભા બેઠકથી છોટુ વસાવા છે તે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. ખૂબ જ મોટી વાત કહી શકાય, કારણ કે ભરૂચ લોકસભા બેઠક પહેલાંથી જ આ બેઠકને લઈને સૌથી વધુ ચર્ચા થતી હતી. અહીંથી ચૈતર વસાવા મેદાને છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત, તો ભારતીય જનતા પાર્ટી તરફથી મનસુખ વસાવા મેદાને છે, અને આ બંને નેતાઓ વચ્ચેનો જે શાબ્દિક યુદ્ધ છે તે આપણે સતત જોતા આવ્યા છીએ. અને હવે આ બધાની વચ્ચે મનસુખ વસાવા અને ચૈતર વસાવાની સાથે સાથે મેદાનમાં ઉતરશે છોટુ વસાવા, એટલે કે આ ત્રિપાંખ્યો જંગ થશે. એટલું જ નહીં, ભરૂચ લોકસભા બેઠકને લઈને AIMIM છે તે પણ ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી ચૂક્યું છે. તો બની શકે કે ત્રિપાંખ્યો નહીં પરંતુ ચોપાંખ્યો જંગ પણ થઈ શકે છે. અહીંથી જે 3 ઉમેદવાર હવે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી તરફથી મનસુખભાઈ, ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવા, અને સાથે સાથે જો ભારતીય આદિવાસી સંવિધાન સેના પોતાના ઉમેદવાર ઉતારે તો છોટુભાઈ વસાવા પણ મેદાનમાં ઉતરી શકે છે. અને આ ઉપરાંત AIMIM છે એ પણ પોતાના ઉમેદવાર ઉતારે તો ભરૂચ લોકસભા બેઠકમાં ચોપાંખ્યો જંગ થવાની શક્યતા જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે આ ભરૂચ લોકસભા બેઠક છે તેમાં મતોનું ધ્રુવીકરણ થશે તે હવે નિશ્ચિત મનાઈ રહ્યું છે. 15% જેટલા આદિવાસી મતદારો છે ગુજરાતમાં, અને આ મતદારોનું ધ્રુવીકરણ ચોક્કસથી થશે. ભરૂચ લોકસભા બેઠકનો જંગ છે તે ખૂબ જ દિલચસ્પ જોવા મળશે, કારણ કે અત્યાર સુધી માત્ર 2 ઉમેદવાર એવા હતા કે જે એકબીજાની આમને સામને હતા, પરંતુ આમાં હવે છોટુ વસાવા પણ મેદાનમાં ઉતરી શકે છે. ત્યારે છોટુ વસાવા અને મહેશ વસાવા આમ પિતા પુત્ર છે તે પણ આમને સામને જોવા મળે તેવી પણ શક્યતા કહી શકાય, કારણ કે મહેશ વસાવા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા બાદ તેઓ મનસુખ વસાવા માટે પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે. આમ લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક જે છે તે ખૂબ જ દિલચસ્પ જોવા મળશે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે છોટુભાઈ વસાવા ભરૂચ લોકસભા બેઠકથી પોતાની ઉમેદવારી નોંધાવે છે કેમ, અને જો પોતાની ઉમેદવારી ફોર્મ ભરે છે તો આગામી સમયમાં તેના પરિણામ છે તે શું જોવા મળે છે. હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અત્યારે ગુજરાતની અંદર પણ તે વાતનો આપના સમર્થકો વિરોધ કરી રહ્યા છે અને એક દિવસના અનશન પર પણ બેઠા છે. જુઓ શું છે સમગ્ર મામલો આ રિપોર્ટમાં. माननीय अरविंद केजरीवाल जी को जिस तरह से मोदी ने डर की वजह से जेल में डाल दिया है, सिटिंग सीएम को जेल में डाला है, ये पहली बार हुआ है इतिहास में. अंग्रेज पहले डालते थे, बड़े बड़े नेता को डाल देते थे जेल में जब हमारा आज़ादी का आंदोलन चल रहा था. उसी तरह भाजपा ने भी पीएमएलए का गलत इस्तेमाल करके जेल में डालने का, ये आम आदमी पार्टी से पूरे डरे हुए हैं अरविंद जी से, इसलिए जेल में डाला है. तो अरविंद जी को समर्थन मिल जाए, अरविंद जी के लिए हम पूरे दिन प्रार्थना करेंगे
हम माता जी से, ईश्वर से प्रार्थना करेंगे, इष्ट देव से सभी प्रार्थना करेंगे। और एक दिन का पूरे देश में अनशन रखा है, उस हिसाब से गुजरात में भी सभी कार्यकर्ताओं ने आज एक दिन का अनशन रखा है। आपने देखा होगा कि जिस तरह से पूरे देश में अभी अरविंद जी के समर्थन में सिंपैथी जगी है, तो गुजरात में भी सभी कार्यकर्ता आज एक हुए हैं। और लोग भी जो कार्यकर्ता नहीं है वो भी अरविंद जी के समर्थन में आज एक दिन का समर्थन अनशन कर रहे हैं, ऐसे मैसेज भी हमें आ रहे हैं। और इस हिसाब से गुजरात में भी ये कार्यक्रम का आयोजन किया गया है। देखो, स्वाभाविक तौर पर अरविंद जी के जेल जाने से हमने विविध कार्यक्रम रखे थे, लेकिन ज़्यादातर हमारे कार्यक्रम अभी चल रहे हैं 2 लोकसभा में, एक भरूच और दूसरी भावनगर में। वहाँ 2-2 लाख पत्रिकाएं हमने छपवाई है, वो डोर टू डोर अभी हमारी टीम कर रही है। अरविंद जी को क्यों जेल में डाला है, किस लिए डाला है, ये लोगों तक मैसेज पहुंचा रहे हैं हम। क्योंकि जो अगर इनको भ्रष्टाचार से दिक्कत होती तो ये अजित पवार को डालते हैं, हेमंत बिस्वा को डालते हैं, ये लोग छगन भुजबल को डालते हैं, ये सुधेंशु अधिकारी को डालते हैं। इन्होंने अरविंद जी को क्यों डाला है? तो ये हम सब 2-2 लाख अभी पत्रिकाएं छप रही है, ग्राउंड पे जा रही है। और भी आने वाले दिनों में वही 2 लोकसभा में हम और भी कैंपेन करने वाले हैं इसके चलते। देखो, भाजपा के नेताओं ने जिस तरह से क्षत्रिय समाज की माता बहन बच्चियों को लेकर जो निवेदन किया है वो बहुत ही निंदनीय है। ये भाजपा की मानसिकता दिखा रही है। और ये सिर्फ क्षत्रिय समाज का अपमान नहीं है, मैं पर्सनली ऐसा मान रहा हूँ, ये मैं पार्टी के तौर पर नहीं कर रहा हूँ, लेकिन पर्सनली मान रहा हूँ कि ये पूरे हिंदू समाज की माता बहन बेटियों का अपमान है, बहुत गलत किया है। और इस तरह से ये सिर्फ रूपाली जी का मामला नहीं है, वो सिर्फ टिकट का मामला नहीं है। इन्हीं लोगों ने पहले भी और समाज के लिए भी बहुत टिप्पणियां की थी। तो ये भाजपा की गलत नीति है, गलत रवैये हैं, उसको हम पूरी तरह से खारिज करते हैं और चाहते हैं कि जनता अब भाजपा को जवाब दे। और जनता ने, आपने देखा होगा, भाजपा का कोई कार्यक्रम गुजरात में हो नहीं रहा है। क्षत्रिय समाज के युवा जुड़ रहे हैं, मुझे लगता है कि पूरे गुजरात के युवा भी धीरे धीरे जुड़ेंगे, क्योंकि भाजपा का जिस तरह से भगवान श्री राम वो क्षत्रिय समाज से, भगवान श्री राम का भी अपमान है, हमारे पूर्वज है सब। तो इसके चलते मैं मान रहा हूँ कि भाजपा को इसकी बहुत बड़ी कीमत चुकानी पड़ेगी और आने वाले दिनों में लोगों में भाजपा के प्रति रोष जगेगा। બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज।